નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, શ્રાવણ માસનો અંતિમ દિવસ અને અંતિમ દિવસે હું તમને ખૂબ જ સુંદર મુંબઈ સ્થિત બાબુલનાથ મંદિરના મહાદેવનું દર્શન કરાવું છું। તો મિત્રો, એના માટે વિડીયો અંત સુધી જુઓ, કેમ કે આમાં એ પણ બતાવવાની છું કે આ બાબુલનાથ મંદિરની સ્થાપના કઈ રીતે થઈ, આ બાબુલનાથ મંદિરના મહાદેવ સ્વયંભૂ છે, એની શું છે કહાની, મિત્રો બધું જ આ વિડીયોમાં બતાવવાની છું। તો એના માટે આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર જો નવા હો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે આ જ દિવસે આ પૂરો વિડીયો છે એ લાઈક અને શેર પણ કરી દો, જેથી કરીને બીજા ભક્તોને પણ લાભ મળે। તો મિત્રો, આવો આપણે જાણીએ બાબુલનાથ મહાદેવ મંદિરના મહાદેવની થોડી રસપ્રદ વાતો। માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવાલાયક સ્થળો છે। મોટા મોટા મોલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો મજા લે છે, પરંતુ આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના જાણીતા ધાર્મિક સ્થળો આવેલા છે। તો આ સ્થળોનો ભવ્ય ઇતિહાસ લઈ અને હંમેશા હું એવો પ્રયાસ કરું છું કે લોકોની સમક્ષ બતાવું, જેથી કરીને લોકોને ખ્યાલ આવે, કેમ કે મોલ અને સિનેમાઘરોમાં તો લોકો મજા લેતા જ હોય છે, આનંદ કરતા હોય છે, પરંતુ આધ્યાત્મિકતાનો આનંદ લેવાનો અવસર અનેરો જ હોય છે। તો એના માટે આજે આપણે વાત કરવાના છે દક્ષિણ મુંબઈમાં ગીરગાંવ ચોપાટીના સાગર તટ પર આવેલું શિવ મંદિર એટલે કે શ્રી બાબુલનાથ મંદિર। બાબુલનાથ મહાદેવ પર અનેક શ્રદ્ધાળુઓ આસ્થા રાખે છે। 110 દાદરા ચડી અને લોકો બાબુલનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરે છે। કેટલાય દર્શનાર્થીઓ અહીં પરિવાર સહ આવે છે અને ખાસ કરીને શ્રાવણ માસ અને સોમવારે તો જનમેદની ઉભરાય છે। દીવા રાખી અને નાગરવેલનું એક પાંદડું રાખે છે અને 110 દાદરા પર આ મૂકતા ભાવિક ભક્તો ભગવાનના બાબુલનાથના જયકારા લગાવતા જાય છે। તો એ જોવાનો આનંદ પણ મિત્રો ખૂબ જ અનેરો હોય છે, પરંતુ આ છે એ સોમવારના દર્શન છે અને એના માટે મિત્રો અમે લિફ્ટથી જ ગયા હતા દર્શન કરવા માટે, અને એના દર્શન છે એ આજ હું આપને કરાવું છું। મિત્રો, એના માટે દીવા મૂકવાની જે સગવડ છે એ દાદરાની આજુબાજુ સરસ ચોરસ ખાના બનાવવામાં આવ્યા છે અને આ ખાનાઓ નાગરવેલના પાંદડાઓ અને દીવાઓથી ભરેલા હોય છે, કેમ કે આ જ ખાનાઓમાં દીવા મૂકવાના હોય છે અને એનો જે દ્રશ્ય છે એ તો મિત્રો આપણે જોતા જ રહી જઈએ એવું હોય છે। બાબુલનાથ નામ પાછળ પણ સરસ કથા છે। એવું કહેવાય છે કે બાબુલ નામના ગોવાળિયાએ આ શિવલિંગની શોધ કરી હતી। બાબુલનાથ મહાદેવના નિર્માણ સાથે એક લોકવાયકા જોડાયેલી છે। લગભગ 200 વર્ષ પૂર્વે હાલ જે મલબાર હિલ ઉપરનો ભાગ છે તેના અગ્નિકોણે એક વિશાળ ગૌચરની જમીન હતી। પાંડુરંગ નામનો એક શ્રીમંત સોની આ જમીનનો માલિક હતો। તેઓના પશુઓ અહીં ચરતા। તેઓએ એક બાબુલ નામનો ગોવાળિયો રાખેલો। બાબુલ સૌ પશુઓનું ધ્યાન રાખતો અને વાંસળી વગાડી આનંદમાં રહેતો। એક વખત બન્યું એમ કે શેઠની કપિલા નામની ગાય સાંજે જરાય દૂધ ન આપ્યું। ધીમે ધીમે આવું રોજ બન્યું। કપિલા ગાય સાંજે દૂધ ન આપતી અને શેઠે આ બાબતે બાબુલને પૂછ્યું, ત્યારે બાબુલે કહ્યું કે આ ગાય અમુક ચોક્કસ જગ્યાએ જઈ અને પોતાનું બધું દૂધ આંચળમાંથી ઠાલવી દે છે અને પછી એ દૂધ આપી શકતી નથી। પછી તો શેઠે પોતે બાબુલ સાથે ગાયો ચરાવવા ગયા। તેઓએ પોતાની સગી આંખે કપિલા ગાયનું આ કૃત્ય જોયું। કપિલા ગાય જ્યાં ઊભી રહી અને દૂધ વહેડાવતી હતી ત્યાં ખોદકામ કરાવ્યું, ત્યારે અહીંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું। પછી તો આ વાત બધે ફેલાઈ। ગુજરાતી બ્રાહ્મણોએ ત્યાં પૂજા અર્ચના શરૂ કરી। પાંડુરંગ શેઠે ત્યાં નાનકડું મંદિર પણ બંધાવ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકોએ આ જમીન ખરીદવાની વાત કરી, પણ તે સૌ માગણીઓ ફગાવી અને શેઠે ત્યાં આ મંદિર બાંધ્યું। વખત જતાં આ શ્રીમંત શેઠની પરિસ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ અને જમીન વેચવાનો વારો આવ્યો। જમીનની હરાજી થઈ અને એક અંગ્રેજ પાદરીએ મંદિરની ઉત્તર અને પૂર્વની જગ્યાએ હરાજીમાં ખરીદી લીધી।
ત્યારબાદ મુંબઈની પારસી પંચાયતે તે ઉત્તર અને પૂર્વની જમીન પર આ અંગ્રેજ પાદરી પાસેથી ખરીદી લીધી અને પારસી ભાઈઓ સાથે અમુક બાબત ઉપર મતભેદ થતા શ્રી બાબુલનાથના પૂજારીઓએ તે સમયે વાલકેશ્વરમાં રહેતા વડોદરા નરેશના ભાયાત શ્રીમંત મલ્હારરાવ ગાયકવાડને અરજી કરી. શ્રીમંત મલ્હારરાવે મુંબઈની હાઈકોર્ટમાં આ બાબતનો કેસ નોંધાવવામાં મદદ કરી. કેસમાં મંદિરને ન્યાય મળ્યો. પ્રથમ જે નાનું દેવાલય બંધાયું હતું તે અહીંની ગુજરાતી પ્રજાના દિલમાં વસી ગયું હતું. શિખરબદ્ધ મંદિર કરવા માટે પછી તો લાખો રૂપિયાનું દાન આવતું ગયું અને નાનકડા મંદિરનો વિકાસ હાથ ધરાયો. 20મી સદી શરૂ થાય તે પહેલાં તો વિશાળ મંદિરમાં શ્રી બાબુલનાથ મહાદેવ ઉપરાંત શ્રી પાર્વતીમાં, ગણપતિ, હનુમાનજી, લક્ષ્મીનારાયણના વિરાટ સ્વરૂપ, ગરુડજી, કાશી વિશ્વનાથ, દત્તાત્રેય, ગાયત્રી માતાજી, ચંડદેવ, શીતળા માતા, નાગદેવ વગેરે અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. વડીલ ભક્તો જેઓ દાદરા ન ચડી શકે તેઓ માટે આજે 2 લિફ્ટોની સુવિધા કરવામાં આવી છે. મંદિરની નીચે જ પૂજાપાની વસ્તુઓ મળે છે. શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં અહીં જે કલાત્મક રીતે ઘી પૂજા કરવામાં આવે છે તેનો લાભ લેવા જેવો છે. આ ઘી પૂજા માટે તો 1 વર્ષ પહેલેથી જ નામ નોંધાવવાનું શરૂ થઈ જતું હોય છે. મંદિર પરિસરમાં સરસ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં સનાતન હિન્દુ ધર્મમાં જે ક્રિયાઓ કરવામાં આવી છે તે પાછળનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જેમ કે 2 હાથ જોડી અને શા માટે દર્શન કરવામાં આવે છે, ઘીનો દીવો શા માટે કરવામાં આવે છે વગેરે. શ્રી અનંત મુકેશભાઈ અંબાણીના હસ્તે 1/8 અને 2022માં અનંત ભવન હોલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અને આ વિશાળ હોલમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 32 સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. તે ઉપરાંત 25 જેટલા સિક્યુરિટી સ્ટાફ પણ સુરક્ષા કામગીરી બજાવે છે. આજના ડિજિટલ યુગમાં મંદિર ટ્રસ્ટ પણ પાછળ નથી. ટ્રસ્ટની પોતાની યુટ્યુબ ચેનલ છે જેમાં 24 કલાક લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા દર્શનાર્થીઓને ઘેર બેઠા જ દાદાના દર્શન કરાવવામાં આવે છે. ઉપરાંત વેબસાઇટ પણ છે. બધે QR કોડની સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભવિષ્યના વિકાસ મુદ્દે વાત કરતા બાબુલનાથ ટ્રસ્ટના સભ્ય જણાવે છે કે શિખરને સુવર્ણથી મળવામાં આવ્યું છે. હાલનું ગર્ભગૃહને સુવર્ણથી મળવાનું કામ ચાલી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જ્યારે આફતો સર્જાય છે ત્યારે શક્ય બને તેટલી મદદ પણ કરવામાં આવે છે અને શૈક્ષણિક સામાજિક સેવા પણ આ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવે છે. તો મિત્રો, આવા અદ્ભુત દર્શનનો લાભ લ્યો અને આજના દિવસે ધન્ય બનીએ. મિત્રો, મળીએ આપણે સાંજે પાછા નવા વિડીયો સાથે, કેમ કે આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણની સિરીઝ ચાલે છે અને આમાં આપણે બધાને ખૂબ જ પ્રિય એવા શ્રી કૃષ્ણની ખૂબ જ રસપ્રદ વાતો કરવામાં આવે છે. તો સાંજનો વિડીયો પણ જોવાનું મિત્રો બિલકુલ ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. ભારત માતાની જય.